વધુ એક સમાચાર પાટણથી જ્યાં ખેડૂતોએ પાણી માટે નહેરમાં ઉતરીને વિરોધ દર્શાવ્યો છે। પાટણથી આ સમાચાર મળી રહ્યા છે। ખેડૂતોએ પાણી માટે નહેરમાં ઉતરીને વિરોધ દર્શાવ્યો છે। હારીજ તાલુકાના ખેડૂતો વિશાખા નહેરમાં ઉતરીને વિરોધ કરી રહ્યા છે। પાટણથી આ સમાચાર, જેમાં પાણી ન મળતા પાણી આપોના નારા પણ લગાવ્યા છે। નાયબ કાર્યપાલક ઇજનેરને રજૂઆત પણ કરવામાં આવી છે અને રજૂઆત કરીને પાણીની માંગ કરવામાં આવી છે। પાણીના અભાવે પાકને નુકસાન થવાની ભીતિ પણ સર્જાઈ રહી છે। સમાચાર આપને જણાવી દઈએ, ખેડૂતોએ પાણી માટે નહેરમાં ઉતરીને વિરોધ દર્શાવ્યો છે અને પાણી માટે માંગ પણ ઊભી થઈ છે। અરીઠા વિશાખા નહેરમાં હાલમાં અંડરગ્રાઉન્ડ ગરનાળાનું કામ ચાલુ છે। આ ગરનાળું છેલ્લા ઘણા સમયથી ચાલુ છે। ગરનાળાનું કામ એકદમ ધીમી ગતિએ ચાલુ છે, તેથી આ વિસ્તારના ખેડૂતોને હજુ સુધી નર્મદાનું પાણી મળ્યું નથી। તે હેતુથી આજે આશરે 4 થી 5 ગામોના ખેડૂતો મળીને કે નર્મદાના કેનાલ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ત્યાં નર્મદાના અધિકારીઓને રૂબરૂ બોલાવી લેખિત સ્વરૂપે માગણી કરી કે આ નાળું ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવે। તેથી તેઓએ ખાતરી આપી છે કે 4-5 દિવસમાં કાં તો અઠવાડિયામાં આ કામ પૂર્ણ કરવામાં આવશે। જો અઠવાડિયામાં પૂર્ણ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે હું પોતે